નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ડી વિભાગ અને એફ વિભાગની શરૂઆત કરી. તો ડી વિભાગના તત્વો કોને કહેવાય? કે આ સમૂહમાં હોય, એની 4 શ્રેણી હોય, એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, કોને સંક્રાંતિ તત્વો કહેવાય, કોને સંક્રાંતિ તત્વો તરીકે ગણવામાં આવતા નથી. રેડી? આ દરેક ચર્ચા કરીએ આપણે. હવે આગળ પેજ નંબર 218 ઉપર 8.3 મુદ્દો જો સંક્રાંતિ તત્વોના સામાન્ય ગુણધર્મ એવું લખ્યું છે. જો પેજ નંબર 218 ઉપર 8.3 સંક્રાંતિ તત્વો બી વિભાગના સામાન્ય ગુણધર્મો મળ્યું. તો એમાં 8.3.1 કે ભૌતિક ગુણધર્મો, એને ચોકડી મારી દો. એ નથી. 8.3.1 ભૌતિક ગુણધર્મો, ઉત્કલન બિંદુ, ગલન બિંદુ અને લેટિસ બંધારણો તમને આપ્યા છે. રેડી? એ નથી એમાંથી. આગળ 8.3.2 એને ટીક કરો. એ છે એમાંથી એમસીક્યુ માટેના પ્રશ્નો થશે. 8.3.2 219 પેજ નંબર 219 ઉપર 8.3.2 સંક્રાંતિ ધાતુઓના પરમાણ્વીય અને આયનીય કદમાં ફેરફાર. સંક્રાંતિ ધાતુઓના પરમાણ્વીય અને આયનીય કદમાં ફેરફાર. સંક્રાંતિ ધાતુઓના પરમાણ્વીય કદ અને આયનીય કદમાં થતો ફેરફાર. તો જેમ આપણે ત્રીજા પાઠમાં અથવા પી વિભાગમાં પણ જોયું, જે ગુણધર્મ મુખ્ય છે કે ડાબી બાજુથી તમે જમણી બાજુ જાઓ તો મુખ્ય ક્વોન્ટમાંક બદલાય. બાહ્યતમ કક્ષાનો મુખ્ય ક્વોન્ટમાંક બદલાતો નથી કોઈ પણ આવર્તમાં. પહેલામાં, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા કોઈ પણ આવર્તમાં જાઓ, તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો બાહ્યતમ કક્ષાનો જે મુખ્ય ક્વોન્ટમાંક છે, છેલ્લા નંબરની જે કક્ષા છે, એનો જે આવર્ત નંબર હોય એ જે છેલ્લી કક્ષા હોય. પાંચમા આવર્તમાં હોય તો એની બાહ્યતમ કક્ષા પાંચમી જ હોય, પાંચમી કક્ષા. છઠ્ઠો આવર્ત હોય તો છઠ્ઠી. મુખ્ય ક્વોન્ટમાંક n, એની બાહ્યતમ કક્ષાનો મુખ્ય ક્વોન્ટમાંક બદલાતો નથી. એનો મતલબ કે ડાબી બાજુથી તમે જમણી બાજુ જાશો તો પરમાણ્વીય કદમાં હંમેશા ઘટાડો થાય. આ બે ક્રમ છે કે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો પરમાણ્વીય કદ ઘટે, અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો પરમાણ્વીય કદ અને આયનીય કદ બંને વધે. ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો પરમાણ્વીય કદ અથવા આયનીય ત્રિજ્યા કે પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો થાય, અને ઉપરથી નીચે તરફ જાઓ તો પરમાણ્વીય ત્રિજ્યા અથવા પરમાણ્વીય કદ, આયનીય ત્રિજ્યા અથવા આયનીય કદ વધે. ચાર, ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો આયનીકરણ એન્થાલ્પી, કારણ કે જ્યાં ત્રિજ્યા ઘટતી હોય એનો મતલબ આકર્ષણ વધુ, તો ત્રિજ્યા ઓછી, તો આયનીકરણ એન્થાલ્પી વધારે. તો ડાબી બાજુથી તમે જમણી બાજુ જશો તો આયનીકરણ એન્થાલ્પી વધે. આ બે ક્રમ છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા આકર્ષણ વધે તો પરમાણ્વીય ત્રિજ્યા ઘટે, તો આયનીકરણ એન્થાલ્પી વધે. આવર્તમાં વાત. સમૂહમાં જાઓ તો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો પરમાણ્વીય ક્રમાંક વધે, અને ઉપરથી નીચે તરફ જાઓ તો પરમાણ્વીય ક્રમાંક વધે. ઉપરથી નીચે તરફ જાઓ તો આકર્ષણ ઘટે, તો
પરમાણ્વીય ત્રિજ્યા વધે તો આયનીકરણ એન્થાલ્પી ઘટે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો આકર્ષણ વધે તો પરમાણ્વીય ત્રિજ્યા ઘટે તો આયનીકરણ એન્થાલ્પી વધે, કારણ કે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જા વધારે આપવી પડે તો આયનીકરણ એન્થાલ્પી વધારે હોય. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો આકર્ષણ ઘટે, જેના કારણે પરમાણ્વીય ત્રિજ્યા અથવા પરમાણ્વીય કદ વધે તો આયનીકરણ એન્થાલ્પી ઘટે. ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે. તો હવે આપણે અહીંયા મુદ્દો જોવાનો, એક સંક્રાંતિ ધાતુઓના પરમાણ્વીય અને આયનીય કદમાં ફેરફાર. તો પેજ નંબર 219 ઉપર જુઓ કે સામાન્ય રીતે શ્રેણીમાં વધતા જતા પરમાણ્વીય ક્રમાંકની સાથે શ્રેણીમાં આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે સમાન વીજભાર ધરાવતા આયનોની ત્રિજ્યામાં ક્રમાનુસાર ઘટાડો થતો જાય. જો આયનીય ત્રિજ્યાની વાત કરો તો બધા સમાન વીજભાર વાળા હોવા જોઈએ, બધા +1 અથવા બધા +2. એની ત્રિજ્યામાં ક્રમાનુસાર ઘટાડો થતો જાય. આનું કારણ એ છે કે જ્યારે કેન્દ્રીય વીજભારમાં વધારો થાય ત્યારે નવો ઇલેક્ટ્રોન દર વખતે ડી કક્ષકમાં દાખલ થાય. ફરીથી યાદ કરીએ કે ડી ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસર ઓછી અસરકારક હોય છે. પેલા અંડરલાઈન કરી નાખજો ખાસ કે ડી ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસર ઓછી અસરકારક હોય છે. તેથી કેન્દ્રીય વીજભાર અને બાહ્યતમ ઇલેક્ટ્રોન વચ્ચેના નેટ સ્થિર વિદ્યુતીય આકર્ષણમાં વધારો થાય, જેથી આયનીય ત્રિજ્યા ઘટે. આવું જ વલણ કોઈ પણ શ્રેણીમાં પરમાણ્વીય ત્રિજ્યામાં જોવા મળે છે. જો કે એક શ્રેણીમાં ત્રિજ્યાઓમાં જોવા મળતો આ તફાવત બહુ જ થોડો હોય છે. અહીંયા સુધી અંડરલાઈન કરી નાખો. પહેલા હવે તમને સમજાવું એમાંથી કે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો પરમાણ્વીય ત્રિજ્યા ઘટે. દાખલા તરીકે પ્રથમ સંક્રાંતિ શ્રેણી લેવી, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. રેડી? તો 18. આર્ગોન તો કમ્પ્લીટ. આર્ગોન કમ્પ્લીટ. પછી સ્કેન્ડિયમ હોય, આ ચોથા આવર્તમાં હોય. કે આવર્તમાં હોય? આવર્ત નંબર 4, પ્રથમ સંક્રાંતિ શ્રેણી. તો 4s2 3d1. તો 18 ને 2 20 તો 4s2 થશે. નવો ઇલેક્ટ્રોન કેમાં ઉમેરાણો? 3d માં. તો 3d1, 4s2 3d2, 4s2 3d3, 4s1 3d5, 4s2 3d5, 4s2 3d6, 4s2 3d7, 4s2 3d8, 4s1 3d10 અને 4s2 3d10. રેડી? તો જો બાહ્યતમ કક્ષા, છેલ્લી કક્ષા તો કઈ હશે બધાની? ચોથી. 4s કેન્દ્ર, પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા અને ચોથી કક્ષા. ચોથી કક્ષામાં હશે 4s, ત્રીજી કક્ષામાં હશે 3d, 3s, 3p અને 3d. આ તો બધા ભરાયેલા જ છે. હવે 4s માં વધી એક કે બે ઇલેક્ટ્રોન, હાલો 4s માં બે હે, 4s2. અહીંયા તો કમ્પ્લીટ આર્ગોન કમ્પ્લીટ, 4s2 આ બધા ઇલેક્ટ્રોન રચના છે. હવે જે નવો ઇલેક્ટ્રોન ઉમેરાય છે કે જેમ પરમાણ્વીય ક્રમાંક વધશે એટલે એક એક ઇલેક્ટ્રોન એ વધે ને એક એક પ્રોટોન એ વધે, કેન્દ્રનો ધન વીજભાર એ વધે ને. આનો ધન વીજભાર કેટલો કેન્દ્રનો? +21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 ને 30. આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 21. જે એનો પરમાણ્વીય ક્રમાંક એટલા જ પ્રોટોન અને એટલા જ ઇલેક્ટ્રોન હોય. તો ડાબી બાજુથી જમણી બાજુ શ્રેણીમાં જાઓ, જેમ પરમાણ્વીય ક્રમાંક વધે તેમ પરમાણ્વીય ક્રમાંક જેમ વધે તેમ એક એક ઇલેક્ટ્રોનમાં વધારો થશે. પણ નવો જે ઇલેક્ટ્રોન ઉમેરાય આમાં કેમાં ઉમેરાણો? 3d માં. આમાં 3d માં, 3d માં, 3d,
તો નવો જે ઇલેક્ટ્રોન ઉમેરાય છે એ કઈ કક્ષકમાં ઉમેરાય છે? 3D. બધાયની બાહ્યતમ કક્ષા તો ચોથી છે, આ કેન્દ્ર. તો નવો જે ઇલેક્ટ્રોન ઉમેરાય એ 3D કક્ષકમાં ઉમેરાય છે. 1, પછી આગળ જાઓ 2, 3, 4, 5, 6. બાહ્યતમ છેલ્લી કક્ષામાં નથી ઉમેરાતો, છેલ્લી કક્ષા એની 4s છે. પણ નવો જે ઇલેક્ટ્રોન ઉમેરાય એ 3D કક્ષકમાં ઉમેરાય છે. હવે શિલ્ડિંગ અસર કોને કહેવાય? કે દાખલા તરીકે સોડિયમ એ 3 કક્ષા હોય, 1s2, 2s2, 2p6 અને 3s1. તો સોડિયમની આ બાહ્યતમ કક્ષા થઈ. તો પૂર્ણ ભરાયેલી જે કક્ષા છે, આ પહેલી કક્ષા અને બીજી કક્ષા જે પૂર્ણ ભરાયેલી છે, એ પૂર્ણ ભરાયેલી કક્ષા એક પડદા તરીકેનું કામ કરે. અડચણ પડદા તરીકેનું, એક ઢાલ તરીકેનું કામ કરે. અહીંયા એક ઢાલ બનાવી નાખે, પડદો. કારણ કે જે કેન્દ્ર છે ધન વીજભારિત અને ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત, આ બે વચ્ચે શું હોય? આકર્ષણ. બાહ્યતમ કક્ષા પ્રત્યે કેન્દ્રને શું હોય? દરેક કક્ષા પ્રત્યે આકર્ષણ. પણ એની વચ્ચે આ જે પૂર્ણ ભરાયેલી કક્ષાઓ છે, એક પડદા, એક ઢાલ તરીકેનું કામ કરે. શિલ્ડ, ઢાલ તરીકેનું, કે જે વચ્ચે પડદો, અડચણ ઊભી કરે, જેથી કેન્દ્ર અને જે ઓલી બાહ્યતમ કક્ષા છે એની વચ્ચે જે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ થાય, ધન વીજભાર અને ઋણ વીજભાર વચ્ચેનું જે આકર્ષણ, એ આકર્ષણમાં શું કરે છે? ઘટાડો. કેમ? વચ્ચે અડચણ ઊભા થયા, પડદા તરીકેનું કામ કરે છે, ઢાલ તરીકેનું, જેથી આ કેન્દ્રને બાહ્યતમ કક્ષા પ્રત્યેનું આકર્ષણમાં શું થાય? ઘટાડો. એને કહેવાય શિલ્ડિંગ અસર. શું કહેવાય? શિલ્ડિંગ અસર. શિલ્ડિંગ અસર જેમ વધારે એમ આકર્ષણ ઓછું. કારણ કે ઢાલ તરીકેનું કામ વધારે કરે તો આકર્ષણ ઓછું થાય. ઢાલ ઓછી, પડદા તરીકેનું કામ ઓછું થાય. શિલ્ડિંગ અથવા સ્ક્રીનિંગ અસર. સ્ક્રીનિંગ અસર ઓછી તો આકર્ષણ વધુ. રેડી? બે શિલ્ડિંગ અસર વધારે તો આકર્ષણ ઓછું, શિલ્ડિંગ અસર ઓછી તો આકર્ષણ વધારે. તો ટૂંકમાં શિલ્ડિંગ અસર એટલે શું? કે પૂર્ણ ભરાયેલી કક્ષાના જે ઇલેક્ટ્રોન છે, બાહ્યતમ કક્ષાની અંદરની જે બધી કક્ષાઓ છે, એક શિલ્ડ, ઢાલ, એક પડદા તરીકેનું કામ કરે, કે જેથી કેન્દ્રનો જે ધનવીજભાર કેન્દ્ર છે એને બાહ્યતમ કક્ષા પ્રત્યેનું જે આકર્ષણ છે એ આકર્ષણમાં શું કરે? ઘટાડો. પણ હવે અહીંયા નવો ઇલેક્ટ્રોન ઉમેરાય છે એ બાહ્યતમ કક્ષામાં નથી ઉમેરાતો, આંતરિક કક્ષક 3D માં ઉમેરાય છે. બાહ્ય તો 4s છે. નવો ઇલેક્ટ્રોન દરેકમાં એક એક ઉમેરાય છે, પણ કેમાં ઉમેરાય છે? આંતરિક કક્ષક 3D માં ઉમેરાય છે. 3D કક્ષકમાં ઉમેરાય છે અને 3D કક્ષક, ડી કક્ષકની શિલ્ડિંગ અસર ઓછી હોય. ડી કક્ષકના ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસર ઓછી હોય. એનો મતલબ કે 3D કક્ષકમાં અહીંયા ઇલેક્ટ્રોન વધતા જાય છે, પણ શિલ્ડિંગ અસરમાં કોઈ વધારો થતો નથી. કારણ કે એની શિલ્ડિંગ અસર કેવી છે? શિલ્ડ કરવાની, અડચણરૂપ પેદા થવાની એની અસર કેવી છે? ઓછી છે. તો આ 3D કક્ષકમાં ઇલેક્ટ્રોન વધતા જાય તો શિલ્ડિંગ અસરમાં કોઈ ફેરફાર થતો નથી, શિલ્ડિંગ અસર વધતું નથી. તો શિલ્ડિંગ અસર નથી વધતું તો ઇલેક્ટ્રોન જેમ જેમ વધતા જાય એમ કેન્દ્રનો વીજભાર વધતો જાય. કેન્દ્રનો વીજભાર વધતો જાય તો કેન્દ્રને બાહ્યતમ કક્ષા પ્રત્યેનું જે આકર્ષણ છે, સ્થિર વિદ્યુતીય આકર્ષણ, એ આકર્ષણ વધતું જાય. ઉમેરાતો ઇલેક્ટ્રોન 3D કક્ષકમાં ઉમેરાય છે. 3D ની શિલ્ડિંગ અસર ઓછી છે, એટલે શિલ્ડિંગ અસરમાં કોઈ વધારો થતો નથી. પરિણામે જેમ પરમાણ્વીય ક્રમાંક વધતો જાય એમ કેન્દ્રનો ધનવીજભાર, અસરકારક ધનવીજભાર પણ વધતો જાય. ધનવીજભાર વધતો જાય. આ 21 છે, આ 21 પ્રોટોનને બાહ્યતમ કક્ષા 4s આકર્ષવાની અને 22 પ્રોટોનને બાહ્યતમ કક્ષા આકર્ષવાની. કોનું આકર્ષણ વધારે હોય? 22 પ્રોટોનનું. તો જેમ અસરકારક કેન્દ્રીય ધન વીજભાર વધતો જાય એમ આકર્ષણ વધે. આકર્ષણ વધે તો સંકોચાય, કદ, ત્રિજ્યા સંકોચાય. સંકોચાય મતલબ ત્રિજ્યામાં શું થાય? ઘટાડો. જેથી ડાબી બાજુથી તમે જમણી બાજુ જાઓ શ્રેણીમાં તો નવો ઇલેક્ટ્રોન ઉમેરાય એ 3D કક્ષકમાં ઉમેરાય છે. ડી કક્ષકના ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસર ઓછી છે, જેથી કેન્દ્રનું બાહ્યતમ કક્ષા પ્રત્યેનું સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ વધે, જેના કારણે ત્રિજ્યા સંકોચાતી જાય. એટલે ત્રિજ્યા કેવી થતી જાય? નાની. પરિણામે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો ડી વિભાગના તત્વોમાં પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા ઘટે. એ 5-6 લીટી જે આપી હતી એ મેં તમને સમજૂતી આપી.
રેડી કે આવું જ વલણ કોઈ પણ શ્રેણીમાં પરમાણ્વીય ત્રિજ્યામાં જોવા મળે. હા, જે તફાવત છે ત્રિજ્યા વચ્ચેનો જે તફાવત એ ઘણો બધો ઓછો હશે, ઘણી બધીની સમાન પરમાણ્વીય ત્રિજ્યા જેવી હશે, તો બહુ જ થોડો હોય છે ત્યાં સુધી. ખબર પડી કે કેમ ડાબી બાજુથી જમણી બાજુ જાવ તો પરમાણ્વીય ત્રિજ્યા અથવા એની ત્રિજ્યા ઘટે. હાલો, તો એ 5-6 લીટીમાં થઈ ગયું. હવે આગળ વાત કરવી, જ્યારે કોઈ એક શ્રેણીના પરમાણ્વીય કદની સરખામણી, આગળ અહીંયાથી અંડરલાઈન બીજો મુદ્દો છે, જ્યારે કોઈ એક શ્રેણીના પરમાણ્વીય કદની સરખામણી બીજી અન્ય શ્રેણીના અનુવર્તી તત્વોના પરમાણ્વીય કદ સાથે કરવામાં આવે ત્યારે એક રસપ્રદ મુદ્દો બહાર આવે. આકૃતિ આગળ આપી, એમાં વક્રો દર્શાવે છે કે પ્રથમ સંક્રાંતિ શ્રેણી 3D ના તત્વોની સરખામણીમાં દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોના પરમાણ્વીય કદ મોટા હોય. હવે કોની સરખામણી? પ્રથમ સંક્રાંતિ શ્રેણી છે. હવે આખા શ્રેણીની, આ પ્રથમ શ્રેણી એની સાથે સરખામણી કરવી દ્વિતીય સંક્રાંતિ શ્રેણીની. આ પ્રથમ સંક્રાંતિ શ્રેણી, પાંચમો આવર્ત દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં ટ્રિયમ, zirconium, molybdenum, રોડિયમ, પેલેડિયમ, સિલ્વર અને કેડમિયમ. તૃતીય સંક્રાંતિ શ્રેણી, છઠ્ઠો આવર્ત 3D, 4D અને 5D. 57, 72, 73, 74, 75, 74. લેન્થિયમ, આલ્ફિયમ, ટેરિયમ, ટંગસ્ટન, રેડી. હવે જો પાછળ પેજ નંબર 220 ઉપર જો, પેજ નંબર 220 ઉપર એક આકૃતિ આપી 8.3, સંક્રાંતિ તત્વોની પરમાણ્વીય ત્રિજ્યાઓમાં વલણ છે, બરાબર ને? તો એમાં જે લીલા કલરની છે ને, સૌથી નીચે લીલા કલર, કારણ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો પરમાણ્વીય ત્રિજ્યામાં શું થાય? વધારો. તો સ્કેન્ડિયમ કરતા વધારે હોવી જોઈએ ઇટ્રિયમ, એના કરતા વધારે લેન્થેનમ. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો પરમાણ્વીય ત્રિજ્યામાં શું થાય? વધારો. તો હવે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની સરખામણી એને અનુવર્તી સમૂહમાં રહેલા દ્વિતીય સંક્રાંતિ શ્રેણી, આ પ્રથમ સંક્રાંતિ શ્રેણી, આ દ્વિતીય સંક્રાંતિ શ્રેણી, આ બે વચ્ચે સરખામણી કરો તો અનુવર્તી સમૂહમાં રહેલા તત્વોમાં પરમાણ્વીય કદ પ્રથમ સંક્રાંતિ શ્રેણી કરતા દ્વિતીયનું કેવું હોવું જોઈએ? વધારે. દ્વિતીય કરતા કોનું વધારે હોવું જોઈએ? તૃતીયનું. કારણ કે સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો મુખ્ય ક્વોન્ટમ આંક વધવાના કારણે પરમાણ્વીય ત્રિજ્યામાં શું થવું જોઈએ? વધારો. તો સ્કેન્ડિયમ કરતા વધારે કોની હોવી જોઈએ? ઇટ્રિયમ. ટાઇટેનિયમ કરતા વધારે કોની? ઝિર્કોનિયમ. વેનેડિયમ કરતા, રેડી, ક્રમશઃ એના અનુવર્તી સમૂહમાં પરમાણ્વીય ત્રિજ્યા એ વધારે હોવી જોઈએ. તો આલેખમાં એ દર્શાવે કે વધારે છે. જો લીલા કલરનો જે આલેખ છે એ પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા છે. પછી વાદળી કલરનો છે, જો ડોટેડ વાળો, એ દ્વિતીય સંક્રાંતિ શ્રેણી ઇટ્રિયમ થી કેડમિયમ નો તમને આપ્યો છે. તો પ્રથમ કરતા કદ કોનું વધારે છે? કારણ કે જેમ ઉપર જાવ એમ કદ વધે છે. જો
12, 13, 14 પાઇકોમીટરમાં, સોરી નેનોમીટરમાં, 15, 16. તો પ્રથમ સંક્રાંતિ શ્રેણી કરતા કોનું કદ વધારે? દ્વિતીય સંક્રાંતિ શ્રેણીનું. હાલો આ રેડી કમ્પ્લીટ છે, એમાં કોઈ પ્રશ્ન નથી. હવે આગળ પેજ 219 ઉપર લખ્યું છે કે પ્રથમ સંક્રાંતિ શ્રેણી 3D ના તત્વોની સરખામણીમાં દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોના પરમાણ્વીય કદ મોટા હોય છે, પરંતુ તૃતીય સંક્રાંતિ શ્રેણી 5D ના તત્વોના પરમાણ્વીય કદ લગભગ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના અનુવર્તી સભ્યોના પરમાણ્વીય કદ જેટલા હોય. કોના? આ દ્વિતીય અને તૃતીય, આ બંનેના કદ લગભગ સમાન જેવા છે. બંનેના કદ લગભગ સમાન જેવા છે. પ્રથમ કરતા દ્વિતીયના વધારે હોવા જોઈએ, દ્વિતીય કરતા વધારે હોવા જોઈએ તૃતીયના હોવા જોઈએ, પરંતુ પ્રથમ સંક્રાંતિ શ્રેણી કરતા દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના કદ મોટા છે, એ કમ્પ્લીટ. પરંતુ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના કદ કરતા તૃતીય સંક્રાંતિ શ્રેણીના કદ મોટા નથી, લગભગ કેવા છે? સમાન. 39 અને 57 ઇટ્રિયમ ને લેન્થેનમના પરમાણ્વીય કદ લગભગ સમાન જેવા, બેની પરમાણ્વીય ત્રિજ્યા સમાન છે. ઝિર્કોનિયમ હાલ્ફનિયમ 40 72 ની સમાન, 41 73, 42 74, 43 75, 44 45 રોન્ડિયમ ઇરિડિયમ 45 77 ની સરખી, પેલેડિયમ પ્લેટિનમ ની સરખી, સિલ્વર અને ગોલ્ડ ની સરખી, કેડમિયમ અને મર્ક્યુરી ની સરખી. તો એનું કારણ શું? પ્રથમ કરતા દ્વિતીયની વધારે એ હોવી જ જોઈએ, કારણ કે ઉપરથી નીચે જાવ તો કદ વધે. પરંતુ દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણીના જે પરમાણ્વીય કદ છે દ્વિતીય કરતા તૃતીયના વધારે હોવા જોઈએ, પરંતુ કેવા છે? સમાન છે. તો એનું કારણ આ પરિઘટના 4s કક્ષકો માટે નડતરૂપ બનવાનું કારણ હોય. આ 4f કક્ષકો 5D શ્રેણીના તત્વોની શરૂઆત પહેલા ભરાવી જ જોઈએ. 5D કક્ષક પહેલા 4f કક્ષક ભરાવાના કારણે પરમાણ્વીય ત્રિજ્યાઓમાં નિયમિત ઘટાડો જોવા મળે, જેને કહેવાય લેન્થેનોઇડ સંકોચન. જો દાખલા તરીકે ઉદાહરણ આપ્યું છે, ઝિર્કોનિયમની છે 160 અને હાલ્ફનિયમની છે 159. આની 160 છે, આની 159 પાઇકોમીટર. જોવો તો બે સમાન જેવી થઈ ને, તો બધાયમાં સમાન જેવું જોવા મળે. તો કારણ, તો એનું કારણ શું છે? દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા અનુવર્તી સમૂહમાં રહેલા તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોની પરમાણ્વીય ત્રિજ્યાને સમાન હોય છે. કારણ, એનું કારણ છે લેન્થેનોઇડ સંકોચન. શું કારણ છે? લેન્થેનોઇડ સંકોચન. હવે લેન્થેનોઇડ સંકોચન એટલે શું? કે આ ઇટ્રિયમ થી તમે કેડમિયમ ની ઇલેક્ટ્રોન રચના જોશો તો ઇલેક્ટ્રોન માટે હશે 4d અને 5s, 4d અને 5s. હવે લેન્થેનમ પછીના જે તત્વો 58 થી 71 અહીંયા વચ્ચે, આની તો કમ્પ્લીટ છે. જે દ્વિતીય સંક્રાંતિ શ્રેણીનું પરમાણ્વીય ત્રિજ્યા જેટલી હોવી જોઈએ એટલી જ છે. તફાવત કોણ પૂરો પાડે છે? આ તૃતીય સંક્રાંતિ શ્રેણી જે છઠ્ઠા વર્તમાં છે. તો છઠ્ઠા વર્તમાં લેન્થેનમ પછી, લેન્થેનમ એટલે 57, 58 થી 71 14 તત્વો એ લેન્થેનોઇડ શ્રેણીના હોય, જેમાં ઇલેક્ટ્રોન 4f 1 થી 14 સુધીના હોય. એનો મતલબ કે જ્યારે છઠ્ઠા આવર્તના તત્વોની ઇલેક્ટ્રોન રચનાની શરૂઆત થશે 72મું જે તત્વ, તો એની ઇલેક્ટ્રોન રચના હશે 6d.
अल्फेनियम जे है 6s2 5d2 रेडी आनी इलेक्ट्रॉन रचना जे है अल्फेनियम 5d2 6s2 રેડી આनी 5d3 6s2 પણ આ 5d પહેલા અહીંયા પૂરી થશે આની જે ઇલેક્ટ્રોન રચના છે એ 6s2 5d1 પણ એ પહેલા આ જે શરૂઆત થાય એ પહેલા 4f કક્ષક કારણ કે અહીંયા જે 14 તત્વો છે અહીંયા પૂરા થાય એટલે 4f14 થાય 4f14 5d2 આમાં f કક્ષક ન હોય આમાં f કક્ષક આવશે આ દરેકમાં તો છઠ્ઠા આવર્તમાં આંતર સંક્રાંતિ તત્વો વચ્ચે આવેલા હોય જેથી બધાયની ઇલેક્ટ્રોન રચનામાં 4f કક્ષક રહેલી હોય પહેલી કક્ષા બીજી કક્ષા ત્રીજી કક્ષા ચોથી કક્ષા અને પાંચમી કક્ષા તો પાંચમી કક્ષા એટલે અહીંયા અને છઠ્ઠી કક્ષા એટલે અહીંયા હોય 6s અહીંયા 5d અને 4f હોય અહીંયા તો 5d માં ભરો એ પેલા ઇલેક્ટ્રોન કેમાં ભરાયેલા છે 4f માં 4f14 14 હોય ને પછી 5d માં ઉમેરા થાય 6s માં કાંઈ એક અથવા બે તો જે છઠ્ઠો આવર્ત છે છઠ્ઠા આવર્તના જે ડી વિભાગના તત્વો છે એની ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાય એ પેલા કેમાં ઉમેરેલા હોય છે 4f માં 4f14 4f માં ઇલેક્ટ્રોન ઉમેરેલા હોય હવે ડી કક્ષકના જે ઇલેક્ટ્રોન છે એના કરતા પણ 4f કક્ષકના ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસર ઓછી છે 5d નો જે ઇલેક્ટ્રોન શિલ્ડિંગ અસર કરે એના કરતા 4f ની શિલ્ડિંગ અસર કેવી છે ઘણી બધી ઓછી છે જેના કારણે કેન્દ્રનો અસરકારક જે ધન વીજભાર છે ધન વીજભાર બીજો 14 તો વધ્યો ને ઓલાની સરખામણીમાં અહીંયા છે આ બેમાં તફાવત રેડી તો એનો જે અસરકારક જે ધન વીજભાર છે એ અસરકારક ધન વીજભાર વધ્યો હશે 14 ઇલેક્ટ્રોન નહીં વધ્યા પણ એ 14 ઇલેક્ટ્રોન જે વધેલા ક્યાં છે કેન્દ્રનો ધન વીજભાર 14 વધ્યો 14 ઇલેક્ટ્રોન નહીં વધ્યા પણ 14 ઇલેક્ટ્રોન ક્યાં ભરાણા 4f ની અંદર બાહ્યતમ કક્ષામાં નહીં 5d પહેલા 4f તો 4f કક્ષક અને 4f કક્ષકની શિલ્ડિંગ અસર ઘણી બધી ઓછી છે એ શિલ્ડિંગ અસર વધારે કરી શકતા નથી તો હવે જે તમે જે ઇલેક્ટ્રોન ઉમેરો તો કેન્દ્રનું જે બાહ્યતમ કક્ષા તરફનું જે આકર્ષણ છે એ આકર્ષણ કેવું હશે વધારે જેટલું હોવું જોઈએ એના કરતા પણ વધારે હશે કારણ કે વચ્ચે જે આંતર સંક્રાંતિ તત્વોની લેન્થેનોઇડ શ્રેણીના જે તત્વો છે જે 14 તત્વો એમાં 4f માં ઇલેક્ટ્રોન ભરાયેલા હશે 5d પહેલા તો 14 ઇલેક્ટ્રોન ભરાય તો 14 એના પ્રોટોનની સંખ્યા વધે ઇલેક્ટ્રોન ભરાણા એ ઇલેક્ટ્રોન શિલ્ડિંગ અસર એટલું કરતા નથી પણ કેન્દ્રનો જે ધન વીજભાર છે એ ધન વીજભાર વધ્યો છે તો બાહ્યતમ કક્ષા પ્રત્યેનું આકર્ષણ કેવું હશે વધારે જો 4f ન હોત ફક્ત આની જેમ જ 5d માં જ હોત તો દ્વિતીય કરતા તૃતીયની વધારે હોત પણ નડતર રૂપ કોણ થયું આ 4f કે 4f ના જે 14 ઇલેક્ટ્રોન આયા એ ચોથી કક્ષામાં ઉમેરાય અને એનું શિલ્ડિંગ અસર એ ઘણું બધું ઓછું છે જેના પરિણામે 6 કક્ષા તો બધાયમાં છે જેના પરિણામે આ જે કેન્દ્ર છે કેન્દ્ર પ્રત્યેનું બાહ્યતમ કક્ષાનું આકર્ષણ જેટલું હોવું જોઈએ એના કરતા પણ વધશે કારણ કે કેન્દ્રનો અસરકારક ધન વીજભાર વધે આકર્ષણ જો વધે તો ત્રિજ્યા ઘટશે તો જે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી છે અને તૃતીય છે એની વધારે કદ હોવું જોઈએ પરંતુ 4f કક્ષકના ભરાવાના કારણે એની શિલ્ડિંગ અસર ઓછી છે એને લેન્થેનોઇડ સંકોચન કહેવાય લેન્થેનોઇડ જે શ્રેણી છે એના પછી એની અસર લેન્થેનોઇડ શ્રેણીની અસર એના આગળના તત્વોમાં જોવા મળે 72 થી 80 લેન્થેનોઇડના કારણે 4f ના કારણે જેથી એને કહેવાય છે લેન્થેનોઇડ સંકોચન જે ત્રિજ્યા વધારે આના કરતા હશે એટલે છે જ આના કરતા 160 છે આની દાખલા તરીકે 170 હશે પરંતુ જે લેન્થેનોઇડ સંકોચન છે એની જે 170 હતી એને ત્રિજ્યાને શું કરે છે ઘટાડે છે એ ઘટાડીને બધાની ત્રિજ્યા કોના જેવી થઈ જાય લગભગ દ્વિતીય સંક્રાંતિ શ્રેણી જેવી જેને કહેવાય લેન્થેનોઇડ સંકોચન એના કારણે તૃતીય સંક્રાંતિ શ્રેણીની જે પરમાણ્વીય ત્રિજ્યા હોવી જોઈએ એના કરતા અપેક્ષા કરતા મૂલ્ય એનું ઓછું હોય જેથી દ્વિતીય કરતા તૃતીયની વધારે હોવી જોઈએ પરંતુ દ્વિતીય અને તૃતીય
जो संक्रांति श्रेणी है एनी परमाणुीय कद अथवा परमाणुीय त्रिज्या लगभग समान जेवी जोवा मळे कोना कारणे लेंथेनोइड संकोचन तो आगळ ए ज वस्तु लखी है फरीथी हूँ बोलूं प्रथम संक्रांति श्रेणी 3D ना तत्वोनी सरखामणीमां द्वितीय संक्रांति श्रेणीना तत्वोना परमाणुीय कद मोटा होय छे कम्प्लीट परंतु तृतीय संक्रांति श्रेणीना तत्वोना परमाणुीय कद लगभग द्वितीय संक्रांति श्रेणीना परमाणुीय कद जेटला होय छे आ परिघटना फॉरेप कक्षको माटे नडतरूप बनवानुं कारण है आ फॉरेप कक्षको 5D श्रेणीना तत्वोनी शरूआत पेला भरावी ज जोईए 5D श्रेणीना तत्वोनी शरूआत थाय ए पेला फॉरेप कक्षक भरायेली है फॉरेप 14 5D कक्षक पेला फॉरेप कक्षक भरावाना कारणे परमाणुीय त्रिज्यामां नियमित घटाडो जोवा मळे छे जे होवो जोईए एना करता वधारे बीजी वधारानी असर तेने कहेवाय लेंथेनोइड संकोचन जे परमाणुीय क्रमांक વધવાની સાથે परमाणुीय कदમાં થતા અપેક્ષિત વધારા માટે આવશ્યક રીતે ક્ષતિપૂર્તિ કરે અપેક્ષિત મૂલ્ય કરતાંય પરમાણુીય ત્રિજ્યા વધારે ઘટે બાકી ડાબી બાજુથી જમણી બાજુ જાઓ પરમાણુીય ત્રિજ્યા ઘટે જ આપણે ક્રમ લખ્યો એ પ્રમાણે પરંતુ જે અપેક્ષિત મૂલ્ય જે ઘટવું જોઈએ એના કરતા પણ વધારે ઘટાડો હોય લેન્થેનોઇડ સંકોચનનું ચોખ્ખું પરિણામ એ છે કે દ્વિતીય અને તૃતીય શ્રેણીના તત્વો સમાન ત્રિજ્યા દર્શાવે અને તેઓ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં વધુ સામ્યતા ધરાવે જે સામાન્ય પરિવાર સમૂહ જે સંબંધો હોય એના આધારે જોવા મળતી અપેક્ષિત સામ્યતા કરતા પણ ઘણી બધી વધારે છે સમૂહમાં જે સામ્યતા મળે એના કરતા જે શ્રેણીમાં સામ્યતા મળે ઘણી બધી વધારે હવે આપણે લેન્થેનોઇડ સંકોચન સમજાવ્યું જોજો નીચેનો પોઈન્ટ છે ને એ લેન્થેનોઇડ સંકોચન કોને કહેવાય એ વસ્તુ સમજાવી પેજ નંબર 220 જે આલેખ એની બાજુમાં લેન્થેનોઇડ સંકોચન માટે જવાબદાર પરિબળ લગભગ તે છે કે જે એક સામાન્ય સંક્રાંતિ શ્રેણીમાં જોવા મળે છે તથા તે સમાન કારણ માટે જવાબદાર છે એટલે કે કક્ષકોના સમાન જૂથમાં એક ઇલેક્ટ્રોન દ્વારા બીજા અન્ય ઇલેક્ટ્રોન ઉપર અપૂર્ણ શિલ્ડિંગ અસર જો કે अन्य इलेक्ट्रॉन द्वारा एक फॉरेप इलेक्ट्रॉन નું શિલ્ડિંગ अन्य इलेक्ट्रॉन द्वारा एक 3D इलेक्ट्रॉन ना શિલ્ડિંગ કરતા ઓછું હોય કોના કરતા ડી કરતા ફોરેપ નું શિલ્ડિંગ કેવું હોય ઓછું હોય તથા જેમ જેમ એક શ્રેણીમાં કેન્દ્રીય વીજભાર વધતો જાય તેમ તેમ બધી જ ફોરેપ એન કક્ષકોના કદમાં શું થાય ઘટાડો જેના કારણે લેન્થેનોઇડ સંકોચન ખબર કારણ કે દ્વિતીય અને પ્રથમ સંક્રાંતિ શ્રેણી છે એમાં એક કક્ષક ન આવે એમાં ડી કક્ષક જ હશે પણ જ્યારે છઠ્ઠો આવર્ત તૃતીય સંક્રાંતિ શ્રેણી છે તો એમાં ડી કક્ષકની શરૂઆત થાય એ પહેલા જ ફોરેપ કક્ષક ભરાયેલી હોવી જોઈએ ફોરેપ 14 થયેલા હશે એમાંથી ફોરેપ 14 એમાંથી તો એ ચોથા આવર્તમાં એ 14 ઇલેક્ટ્રોન ભરાય અને એની શિલ્ડિંગ અસર ઓછી છે જેના પરિણામે કેન્દ્રનો જે ધન વીજભાર છે એ જે બાહ્યતમ કક્ષા છે એના પ્રત્યે વધારે આકર્ષણ દર્શાવે છે તો જે ત્રિજ્યા ઘટવી જોઈએ જે સામાન્ય વીજભારને આધારિત એના કરતા ત્રિજ્યામાં વધારે ઘટાડો થાય કોના કારણે આ ફોરેપ કક્ષક 14 કારણ કે 14 ઇલેક્ટ્રોન વધ્યા 14 પ્રોટોન વધવાના છે જેના કારણે અપેક્ષિત મૂલ્ય કરતા વધારે ત્રિજ્યા ઘટે છે તો એટલી ઘટે છે કે બીજા કરતા ત્રિજ્યાની વધારે હોવી જોઈએ પણ ઓલું લેન્થેનોઇડ સંકોચન થયું વધારાનું એના કારણે બેની ત્રિજ્યા લગભગ સમાન જેવી થઈ ગઈ હોવી જોઈએ વધારે પરંતુ લેન્થેનોઇડ સંકોચન થયું લેન્થેનોઇડ શ્રેણી પછીના તત્વોમાં એ અસર જોવા મળે જેના કારણે બંનેની ત્રિજ્યા લગભગ કેવી થઈ ગઈ સમાન જેવી જેને કહેવાય લેન્થેનોઇડ સંકોચન એના કારણે દ્વિતીય શ્રેણીના તત્વોની પરમાણુીય ત્રિજ્યા અને તૃતીય શ્રેણીના પરમાણુની ત્રિજ્યા લગભગ સમાન જોવા મળે પહેલા ને બીજા વચ્ચે કોઈ અપવાદ તરીકે નહીં મળે પણ આ રસપ્રદ દ્વિતીય અને તૃતીય વચ્ચે યાદ રહી જાય તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો એ જ ક્રમ પરમાણુીય ત્રિજ્યા અથવા આયનીય ત્રિજ્યા ઘટે કારણ કે નવો ઇલેક્ટ્રોન એ 3D કક્ષકમાં ઉમેરાય બાહ્યતમ કક્ષા તો ફોરેસ જ હશે પરિણામે કેન્દ્રનો ધન વીજભાર વધતો જાય 3D કક્ષક ઓછું શિલ્ડિંગ અસર દર્શાવે તો બાહ્યતમ કક્ષા પ્રત્યેનું સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ કેન્દ્રનું વધતું જાય તો ત્રિજ્યા સંકોચાય તો ત્રિજ્યા ઘટે પ્રથમ શ્રેણી કરતા અનુવર્તી એના સમૂહમાં રહેલા દ્વિતીય શ્રેણીના તત્વોની પરમાણુીય કદ અથવા પરમાણુીય ત્રિજ્યા વધુ હોય
પરંતુ દ્વિતીય અને તૃતીય શ્રેણીની વધારે હોવી જોઈએ, પરંતુ બંનેના લગભગ સમાન જેવા જોવા મળે. કારણ કે જે તૃતીય સંક્રાંતિ શ્રેણી છે 5D શ્રેણી, એ 5D શ્રેણીની શરૂઆત થાય પેલા ફોરેપ કક્ષક ભરાયેલી હોય. એ ફોરેપ કક્ષક એ લેન્થેનોઇડ એ વધારાનું આકર્ષણ બળ એના કારણે લેન્થેનોઇડ સંકોચન લેન્થેનોઇડ ઘટાડો અપેક્ષિત મૂલ્ય કરતા વધુ ત્રિજ્યા ઘટે છે, જેના પરિણામે દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોની પરમાણુય ત્રિજ્યા લગભગ સમાન જોવા મળે. તો પરમાણુય ત્રિજ્યા અને આયનીય કદ અથવા ત્રિજ્યામાં થતો ફેરફાર સંક્રાંતિ ધાતુઓમાં આ એક મુદ્દો પૂરો થશે ટોપિક વાળો એમાંથી. તો એમાં પ્રશ્ન જે આગળ મેં કીધું તેમાં પ્રશ્ન કયો કે ઝીંક, મર્ક્યુરી, કેડમિયમ એને સંક્રાંતિ તત્વો તરીકે ગણવામાં આવતા નથી, કારણ આપી સમજાવો. એક થિયરીનો પ્રશ્ન 2 માર્કમાં થઈ શકે. અહીંયા લેન્થેનોઇડ સંકોચન એટલે શું, 2 માર્કનો એ પ્રશ્ન. બાકી બધા એમસીક્યુ માટે શબ્દ જે પણ હશે તો 2 પ્રશ્ન તરીકે થશે એમાંથી. તો એ મુદ્દામાં તમે વાંચીને અંડરલાઈન કરીને જોઈ લો, અને જે વસ્તુ સમજાય એમાંથી કે કઈ રીતે એમાંથી, તો સમજણ ટૂંકમાં હોવી જોઈએ એમાંથી, બાકી તમારે એમાંથી અંડરલાઈન કરી નાખવાનું. જોઈ લો એમાંથી 2 સમય માટે જે અંડરલાઈન કરવાનું છે. કોષ્ટકના કોઈ મૂલ્યની એની કોઈ જરૂર નથી. તો એ પરમાણવીય અને આયનીય કદમાં થતો ફેરફાર છે એટલું તમે કમ્પ્લીટ કરી નાખજો. આગળ ગુણધર્મ આપણે આયનીકરણ એન્થાલ્પી લેશું. ભૌતિક ગુણધર્મોમાં કાંઈ જોવાની જરૂર નથી, એ ક્રોસ ચોકડી જ મારી દેવાની, એમાં ક્યાંય જોવાનું જ નહીં. એ 8.3.2 મુદ્દો એને ટીક કરી નાખવાનો એ છે. રેડી? અભ્યાસક્રમમાં 8.3.3 હવે લેશું એ આયનીકરણ એન્થાલ્પી, એને ટીક કરી નાખજો. એ આગળ આપણે આયનીકરણ એન્થાલ્પી લેશું. ત્યાં સુધી એ પરમાણવીય અને ત્રિજ્યા ટૂંકમાં શબ્દ લેન્થેનોઇડ સંકોચન ખબર હોવી જોઈએ. આગળ સંક્રાંતિ તત્વો કોને ગણવામાં નથી આવતા એ ખાસ ખબર હોવી જોઈએ. તો કમ્પ્લીટ તમે કરી નાખજો. બરાબર?